તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડોરા એગ્રો સેન્ટર ધારે. તો જે ખેડૂત મિત્રોએ જીરાનું વાવેતર કરેલું છે અને હાલમાં 50-60 દિવસનું જીરું થઈ ગયું છે અને ઘણા ખેડૂત મિત્રોને અત્યારે હાલમાં પિયત ચાલુ છે અને ઘણા ખેડૂત મિત્રોને એવા પણ પ્રશ્ન છે કે વિજયભાઈ અમારે જીરામાં હાલમાં લીલો અને પીળો સુકારો જોવા મળે છે, તો તમે દવા વિશે થોડીક માહિતી આપો. અને ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ હતી, ઘણા ખેડૂત મિત્રોની એ કોમેન્ટ હતી કે ધાનુકાના જેનેટ વિશે માહિતી આપો, અદામાના માસ્ટર ક્રોપ વિશે માહિતી આપો, અને ઘણા ખેડૂત મિત્રોની એ પણ કોમેન્ટ હતી કે બાયોસ્ટેટના રોકો વિશે માહિતી આપો. તો આજના વિડીયોમાં આપણે આ 3 દવાનું કોમ્બિનેશન અથવા તો 3 દવાની માહિતી આપવાના છે અને કયું કોમ્બિનેશન કરવું જોઈએ, પિયતમાં આપવું કે સ્પ્રેમાં આપવું, તેની આપણે માહિતી આપવાના છીએ. તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ને બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી તેમને જીરાનું વાવેતર કરેલું હોય તો સારું એવું પરિણામ મેળવી શકે અને સારું એવું ઉત્પાદન મેળવી શકે. જે ખેડૂત મિત્રોને સુકારો છે એમના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી છે. અને હવે સાસો ટાઈમ આવી ગયો છે કે જીરું સારું એવું હાઈટ છે, સારી વેરિયાળી બંધાઈ ગઈ છે. ઘણાને ખેડૂત મિત્રોને આવા પ્રશ્ન અત્યારે હાલમાં છે અને પિયત આપવું છે. તો સૌથી પહેલા આપણે વાત કરી દઈએ કે ધાનુકા કંપનીના જેનેટ વિશે. તો ધાનુકા કંપનીનું જે જેનેટ આવે છે એ ઘણા ખેડૂત મિત્રોએ યુઝ કરેલું છે અને અત્યારે હાલમાં યુઝ કરતા છે. કન્ટેન્ટની વાત કરીએ તો થાયોફિનાઇટ મિથાઇલ 38% અને કચુગામાઇઝિન 2.21% જેટલું તમને એચસી ફોર્મમાં જોવા મળશે. એચસી ફોર્મમાં મતલબ તે તમને ઘાટું દહીં જેવું લિક્વિડ તમને જોવા મળે. તો જે ખેડૂત મિત્રોને નથી આઈડિયા કે જેનેટનો ઉપયોગ કઈ રીતના કરવો, તો આપણે સૌથી પહેલા એના વિશે માહિતી આપી. ધાનુકા કંપનીનું જે જેનેટ આવે છે એ બ્રોડ સ્પેક્ટ્રમ સિસ્ટેમેટિક અને બેક્ટેરિયલ સાઇટ ફંગીસાઇડ છે. એટલે બેક્ટેરિયાજનક જે ફૂગ થતી હોય એને પણ કંટ્રોલ કરે છે અને જે નોર્મલ ફૂગ થતી હોય કાળી અને સફેદ એને પણ કંટ્રોલ કરે છે. તો જે ખેડૂત મિત્રોને સ્પ્રેમાં યુઝ કરવું હોય તો તમે 30 ml જેટલું નાખીને સ્પ્રેમાં યુઝ કરી શકો છો. અને જો તમારે પિયતમાં આપવું હોય તો તમે 1 એકરમાં 400 ml જેટલું પિયતમાં પણ આપી શકો છો. તમે એમ કહી શકો કે જેનેટ રહ્યું એ ફૂગજન્ય, જે ફૂગ થતી હોય, ફળમાં થતી હોય, થડમાં થતી હોય, ડાળીમાં થતી હોય, પાન ઉપર થતી હોય, છોડ ઉપર થતી હોય, કોઈ પણ જગ્યાએ કાળા અથવા તો સફેદ ડાઘ તમને દેખાતા હોય એને કંટ્રોલ કરે છે. અને બેક્ટેરિયાજનક જે ફૂગના લીધેથી ઊભો છોડ સુકાતો હોય એમને પણ કંટ્રોલ કરે છે. એટલે તમે કહી શકો કે ફૂગમાં ખાલી ધાનુકાનું જેનેટ 80% રોગનું નિયંત્રણ કરે છે. ખેડૂત મિત્રો, હું બધા રોગની વાત નથી કરતો, હું ફૂગનાશકની વાત કરું છું. જે તમારા ફૂગના લીધેથી જે પ્રશ્ન આવતા હોય એમાં ધાનુકાનું જેનેટ 80% કંટ્રોલ તમને કરે છે, નિયંત્રણ કરે છે. અને આનો ઉપયોગ તમારે ક્યારે કરવો જોઈએ તો હું તમને જણાવી દઉં, કોઈ પણ અવસ્થાએ જીરું હોય ત્યારે તમે ઉપયોગ કરી શકો છો. પણ જો તમારે ધાનુકા જેનેટનો ઉપયોગ કરવો જ છે તો અસર એવું નથી કે રોગ લાગ્યા પહેલા અને પછી કામ કરે છે, એવું નથી. બંને રીતના કામ કરે છે. રોગ લાગ્યા પહેલા પણ તમે એનો ઉપયોગ કરો તો પણ રિઝલ્ટ જોવા મળે, અને લાગી જાય પછી પણ ઉપયોગ કરો તો પણ તમને ધાનુકા કંપનીના જેનેટનું રિઝલ્ટ જોવા મળે. અને જો સારું તમારે રિઝલ્ટ મેળવવું હોય જેનેટનું તો તમારે રોગ લાગ્યા પહેલા એનો ઉપયોગ કરવો જોઈએ. ઘણા ખેડૂત મિત્રોએ યુઝ કર્યું છે એ નીચે કોમેન્ટ કરીને મને જણાવજો. એવું નથી, તમે જીરુમાં કરી શકો, કલોંજીમાં કરી શકો, ધાણામાં કરી શકો, કોઈ બી તમે પિયતમાં આપતા હોય એમાં કરી શકો છો. અથવા તો મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે ફળ, ડાળી, છોડ, પાનમાં એવા ડાઘા તમને કાળા અથવા સફેદ જોવા મળતા હોય એ પાકમાં તમે ઉપયોગ કરી શકો છો. પણ અત્યારે હાલ આપણે જીરાની વાત કરી રહ્યા છીએ કે જીરાનું જેને વાવેતર કર્યું હોય એમના માટે ખૂબ ઉપયોગી છે. તમારે ધાનુકા જેનેટનો ઉપયોગ કરવો હોય તો તમારા આજુબાજુના એગ્રો સેન્ટરમાં તમને અવેલેબલ મળી રહે, ત્યાંથી લઈ તમે ઉપયોગ કરી શકો છો. લીલો અને પીળો સુકારો હોય તો તમને સારું એવું પરિણામ જોવા મળે. હું તમને એ પણ જણાવું, રોકો અને માસ્ટર ક્રોપ એમ ત્રણેયનું કોમ્બિનેશન કઈ રીતના કરવું એ પણ તમને હું જણાવું કે એવું નથી ખાલી ધાનુકા જેનેટનો એકનો જ ઉપયોગ કરવાનો છે. એમાં કોમ્બિનેશન કરો તો તમને 100% કહી શકાય કે જો તમે પિયત આપતા હોય તો એમાં તમે ઉપયોગ કરો તો તમને જીરામાં, સુકારામાં તમને નિયંત્રણ જોવા મળે. તો વિડીયોને આખો તમે જોવો. આ થઈ ગઈ ધાનુકા કંપનીના જેનેટ વિશે વાત. તો હવે આપણે વાત કરવાના છીએ કે જે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે થાયોફિનાઇટ મિથાઇલ વિશે 70% જે આવે એના વિશે માહિતી આપો. તો આપણે હવે એની માહિતી આપીએ. તમને માફી માંગુ છું કે જેનેટનું પેકિંગ બતાવતા ભૂલી ગયો. આગલા વિડીયો તમને જે આગળ વિડીયોમાં બતાવતું હશે હવે હું તમને પેકિંગ પણ બતાવું. આ છે થાયોફિનાઇટ મિથાઇલ 70% જે WP ફોર્મમાં આવે છે. આ એક ફંગીસાઇડ છે, સિસ્ટમેટિક કહી શકો, બ્રોડ સ્પેક્ટ્રમ તમે કહી શકો. આ એક
ફંગીસાઇડ છે. આનો ઉપયોગ તમારે જીરામાં કરવો હોય પહેલા તમને હું ઝેર જણાવી દઉં. ઝેર એમાં આવે છે થાયોફિનેટ મિથાઇલ 70%. ઘણા ખેડૂત મિત્રો એ યુઝ પણ કરેલું છે, જે બાયોસ્ટેડનું રોકો નામથી આવે છે. આપણે ઝેરની વાત કરીએ તો થાયોફિનેટ મિથાઇલ 70% WP ફોર્મમાં એટલે કે પાવડર ફોર્મમાં તમને જોવા મળશે. જે ખેડૂત મિત્રોને જીરામાં સુકારાના પ્રશ્ન હોય અથવા તો સુકારો ના હોય તો પણ યુઝ કરવો હોય તો પણ તમે ઉપયોગ કરી શકો છો. લીલો પીળો સુકારો હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો થાયોફિનેટ મિથાઇલ 70%નો. જો તમારે થાયોફિનેટ મિથાઇલનો સ્પ્રેમાં ઉપયોગ કરવો હોય તો તમારે સાથે લઈ લેવાનું છે એઝોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ જે વાળું ફંગીસાઇડ લિક્વિડમાં આવે એનો તમે ઉપયોગ કરી શકો છો. તમને સુકારામાં સારામાં સારું તમને રિઝલ્ટ જોવા મળશે. લીલો હોય, પીળો સુકારો હોય, થડમાંથી સુકારો હોય, ઊભો છોડ સુકાતો હોય તો એમાં તમને ઘણી 70-80% જેટલી રાહત જોવા મળશે અને સારા એવો ભાવમાં તમને સસ્તા ભાવમાં બીજા ફંગીસાઇડ કરતા એમાં પણ તમને રિઝલ્ટ જોવા મળે. તો ખેડૂત મિત્રો હું તમને જણાવું કે જે રોકો આવે છે એ કઈ રીતના કામ કરે. તો પાંદ અને ડાળીમાં ડાઘા પડતા હોય કાળા અથવા સફેદ એને કંટ્રોલ કરે છે. એટલે તમે કહી શકો કે કાળી અને સફેદ ફૂગમાં બંનેને નિયંત્રણ કરે અને સારું એવું તમને રિઝલ્ટ મેળવી શકે કાળી અને સફેદ ફૂગમાં. જો તમે બાયોસ્ટેડનો રોકોનો યુઝ કરતા હોય થાયોફિનેટ મિથાઇલ 70%નો તો એ 2 કલાકમાં છોડ ઉપર અસર કરવાનું શરૂ કરી દે છે. એટલે અસર 2 કલાકમાં શરૂ કરી દે એટલે આગળ ફૂગ વધવા દેતું નથી કાળી અથવા સફેદ. તો આ રીતના તમે ઉપયોગ કરી શકો છો. અને જો તમારે સ્પ્રેમાં યુઝ કરતા હોય જે ખેડૂત મિત્રો એમને 35 થી 40 ગ્રામ સુધી તમારે આપી શકો છો એક પંપમાં તમે ને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. આ થઈ ગઈ બાયોસ્ટેડના રોકો વિશે થાયોફિનેટ મિથાઇલ 70% જે WP ફોર્મમાં આવે છે. જે ખેડૂત મિત્રોને આ પ્રશ્ન હતો કે બાયોસ્ટેડના રોકો વિશે માહિતી આપો તો આ તમે જોઈ લેજો. આખો વિડીયો જોશો તો તમને ત્રણે દવાની માહિતી મળી જશે. અને ખેડૂત મિત્રો હું તમને જણાવી દઉં કે બાયોસ્ટેડ રોકો રહ્યું થાયોફિનેટ મિથાઇલ 70% એ તમે રોગ લાગ્યા પહેલા યુઝ કરો અથવા તો પછી યુઝ કરો બંનેમાં તમને રિઝલ્ટ જોવા મળે. પણ જો તમે રોગ લાગ્યા પહેલા યુઝ કરો તો તમને સારું એવું રિઝલ્ટ જોવા મળે. આ તમારે ફળમાં ડાઘા પડતા હોય તો પણ તમને રિઝલ્ટ જોવા મળે. ડાળીમાં ડાઘા પડતા હોય, સફેદ કાળા પાન જે હોય જીરાના એની કોર ઉપર ડાઘા પડતા હોય અથવા તો કોર સુકાતી હોય એમાં પણ તમને સારું એવું રિઝલ્ટ જોવા મળે. ઘણા ખેડૂત મિત્રો પિયતમાં પણ યુઝ કરે છે તો તમે પિયતમાં આપી શકો છો. 1 એકરમાં તમે 400 થી 500 ગ્રામ જેટલું પિયતમાં આપી શકો છો. તો હવે આપણે આગળ વાત કરીએ કે અદામા કંપનીનું માસ્ટર ક્રોપ વિશે. જે ખેડૂત મિત્રોની એક કોમેન્ટ હતી એમને પણ આ વિડીયોમાં જ માહિતી મળી રહેવાની છે. તો આપણા વિડીયોને લાઈક કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો. તો જે ખેડૂત મિત્રોની એક કોમેન્ટ હતી કે તમે અદામા કંપનીના માસ્ટર ક્રોપ વિશે માહિતી આપો તો હવે તમને હું એમની માહિતી આપું. આ છે અદામા કંપનીનું માસ્ટર ક્રોપ. આમાં આપણે કન્ટેન્ટની વાત કરીએ તો કોપર સલ્ફેટ 23.99% SC ફોર્મમાં આવે છે. એટલે કે ઘટ દહીં જેવું આપણે જે અગાઉ જણાવ્યું હમણાં જેનેટમાં એ મુજબ ઘટ જેવું લિક્વિડ ફોર્મમાં આવે છે, SC ફોર્મમાં આવે છે. તો જે ખેડૂત મિત્રોને એ પ્રશ્ન હતો કે અદામા માસ્ટર ક્રોપનો કઈ રીતના ઉપયોગ કરવો જોઈએ તો હવે હું તમને એની પણ માહિતી આપી દઉં. જે અદામા કંપનીનું માસ્ટર ક્રોપ છે એ બ્રોડ સ્પેક્ટ્રમ કોન્ટેક્ટ ફંગીસાઇડ છે. કોન્ટેક્ટ એટલે કે જેટલામાં તમે સ્પ્રે કરો ને કોન્ટેક્ટ થાય એટલું તમને ફૂગમાં નિયંત્રણ જોવા મળે. આ એક એવી વસ્તુ છે કે પ્રવાહીમાં અત્યાર સુધીમાં કોઈ કંપનીએ આવી દવા બનાવી નથી કે કોપર બેઝ ઉપર આધારિત હોય. આવે છે કોપર ઓક્સીક્લોરાઇડ એ પાવડર ફોર્મમાં, પણ આ કોપર સલ્ફેટ એક જ એવું વસ્તુ છે કે તમને લિક્વિડ ફોર્મમાં અદામા કંપની પ્રોવાઈડ કરે છે અને સારું એવું તમને રિઝલ્ટ જોવા મળે. તો જે આ કોપર સલ્ફેટ આવે અદામા કંપનીનું માસ્ટર ક્રોપ આનો તમારે ઉપયોગ કરવો હોય તો તમે એક પંપમાં 30 થી 35 ml સુધી આપી શકો છો. આ જે જેનેટ કામ કરે એ રીતના જ કામ કરે છે. એટલે તમને જેનેટનું જે થડ મૂળમાં અથવા તો પાનમાં એ રીતના કોહર હોય, ડાઘા પડતા હોય કાળા સફેદ એમાં તમને નિયંત્રણ જોવા મળે. અને આ એક એવી વસ્તુ છે કે જે તમે પાવડર ફોર્મમાં કોપર ઓક્સીક્લોરાઇડ યુઝ કરતા હોય પિયતમાં તો એ તમે પિયતમાં જ આપી શકો છો. આ એવું વસ્તુ છે કે તમે પિયતમાં અને સ્પ્રેમાં બંનેમાં ઉપયોગ કરી શકો છો. અને આની સાથે કોઈ બી તમે ઇન્સેક્ટિસાઇડ અથવા તો ફૂગનાશક બીજું આપી શકો છો. તમારી જે પસંદ હોય તમે આપી શકો છો. પણ જે કોપર ઓક્સીક્લોરાઇડ આવે એની સાથે તમારે કાંઈ પણ આપવાનું નથી. તો જે ખેડૂત મિત્રો ધાનુકા કંપનીનું જેનેટ અને અદામા કંપનીનું માસ્ટર ક્રોપ એ બંનેનું સાથે કોમ્બિનેશન કરીને પિયતમાં આપવું હોય તો પણ આપી શકે છે. અને ઘણા આના વિડીયો પણ બનાવેલા છે ધાનુકા કંપનીના જેનેટ અને અદામાના માસ્ટર ક્રોપ વિશે. તો તમે આનો પિયતમાં આપી શકો છો. જો જેનેટ અને અદામાનું કંપનીનું માસ્ટર ક્રોપ બંને પિયતમાં આપો તો તમને જીરામાં બહુ 100% પરિણામ લીલા અને પીળા સુકારામાં જોવા મળે. જમીનજન્ય ફૂગ, છોડમાં જે ફૂગ આવતી હોય થડમાં
અથવા મૂળમાં જે ફૂગમાં કોહવારો એ લાગતો હોય તો તમને એમાં સારામાં સારું રિઝલ્ટ જોવા મળે. જે હું તમને થોડીક નાની એવડી માહિતી આપી દઉં. આ જે કોપર બેઝમાં આવે છે એટલે જે બેક્ટેરિયલ જનક બીમારી હોય છોડમાં તો તમને એમાં સારામાં સારું પરિણામ જોવા મળે. બેક્ટેરિયા જનક એટલે આપણે જેનેટમાં અગાઉ જણાવ્યું, બેક્ટેરિયા જનકના લીધેથી જે ઊભો છોડ સુકાતો હોય એમાં તમને સારામાં સારું પરિણામ જોવા મળે. એ એક વસ્તુ છે અદામા કંપનીનું માસ્ટર ક્રોપ. જે ઊભો છોડ સુકાતો હોય એમાં તમને બીજી બધા ફંગીસાઇડ કરતા અદામા કંપનીનું માસ્ટર ક્રોપનું સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે. પિયતમાં આપો અથવા તો સ્પ્રેમાં આપો, કોઈ બીમાં આપો તો બેક્ટેરિયલ જનક જે બીમારી હોય છોડને એનાથી તમને 100% રાહત જોવા મળે. અદામા કંપનીનું જે માસ્ટર ક્રોપ રહ્યું એ પણ બધા પ્રકારની ફૂગને કંટ્રોલ કરે છે. જમીનજન્ય હોય કે ઉપરથી ફૂગ લાગતી હોય, સફેદ ફૂગ હોય, કાળી ફૂગ હોય, પાંદ ઉપર ફૂગ લાગતી હોય, વરિયાળીમાં ફૂગ લાગતી હોય, વરિયાળી મતલબ જીરામાં જે વરિયાળી બંધાણી હોય એમાં ફૂગ લાગતી હોય અને દાણો સડતો હોય, કાળો પડતો હોય, લાલ થતો હોય, એમાં પણ તમને રિઝલ્ટ જોવા મળે. પણ તમારે ખેડૂત મિત્રો હું તમને જણાવું કે આ એના માટેથી તમારે ઉપયોગ કરવાનો નથી. જે દાણામાં એ રીતના તમને તમે કહેશો કે તમે અગાઉ જણાવ્યું કે એમાં તમને રિઝલ્ટ જોવા મળે, પણ આ કોપર બેઝ હોવાથી તમે આનો ઉપયોગ કરો એટલે ફ્લાવરિંગ ડ્રોપ થવાની સંભાવના રહે, અથવા તો થાય પણ. કેમ કે કોપર બેઝમાંથી હોવાથી બધા જે કોપર બેઝ વાળા આવે છે એ તમે ઉપયોગ કરો એટલે ફ્લાવરિંગ ડ્રોપની સમસ્યા ઘણા ખેડૂત મિત્રોને જોવા મળે છે. એટલે જે ખેડૂત મિત્રો યુઝ કરેલું છે એમને ખબર છે, આઈડિયા હશે કે ફ્લાવરિંગ ડ્રોપ થાય એટલે તમારે એ અવસ્થાએ ઉપયોગ કરવાનું નથી. અથવા તો એને આગલી અવસ્થા જે હોય વરિયાળી લાગ્યા પહેલા અથવા દોડવા આવી ગયા હોય તો એવો કાંઈ પ્રશ્ન નથી, પણ ફૂલ ફ્લાવરિંગ લાગી જાય પછી તમારો ઉપયોગ કરવાનો નથી. તમે કોઈ પણ પાકમાં ઉપયોગ કરતા હોય તો તમારે એમાં ઉપયોગ કરવાનો નથી. તો જે ખેડૂત મિત્રો આ માહિતી તમને જો સારી લાગી હોય અને કાંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. આપણા જલ્દીથી 5000 સબસ્ક્રાઇબર થવા માટે છે. અને જે ખેડૂત મિત્રોએ આપણને સપોર્ટ કર્યો છે એને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. તો આજના વિડીયોમાં આટલી થોડી નાની એવી માહિતી દેવાની હતી. અને હવે તમારે કાંઈ પ્રશ્ન હોય, મને ખબર છે ઘણા ખેડૂત મિત્રોને હવે એ પ્રશ્ન આવવાના છે કે તમે વિજયભાઈ જટાયુ છે, ગેલેલિયો છે, નેટિવો વિશે માહિતી આપો. હવે જીરું 50-60 દિવસનું થઈ ગયું છે અને કાળી શરમી આવવાની અવસ્થાએ આવી ગયું છે. જે ખેડૂત મિત્રો વરિયાળી આવી ગયો હોય અને પિયત આપતા હોય તો કાળી શરમીનો થોડોક એટેક આવતો હોય એટલે હવે હું એમના વિશે પણ વિડીયો બનાવીશ. અને એની સિવાય તમારે કાંઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ કરીને જણાવજો, તો આપણે એના વિશે પણ વિડીયો બનાવીશું. જે ખેડૂતોના પ્રશ્ન હોય આપણે એના વિશે જ વિડીયો બનાવીએ એટલે તમને મજા આવે અને તમને પણ સહેલું પડે એટલે સારું એવું તમે પણ રિઝલ્ટ મેળવી શકો અને સારી એવી માહિતી તમને મળે. તો આજના વિડીયોમાં આટલી નાની એવડી માહિતી દેવાની હતી. જય ભારત.